હવે આપણે આત્મહત્યા સંદર્ભે માન્યતાઓ તથા એના ડૂઝ એન્ડ ડોન્ટ્સ, શું કરવું શું ન કરવું, એના માટે ડૉક્ટર આરતી મહેતા કે જેઓ જાણીતા ચિકિત્સક છે, મનોચિકિત્સક છે, અને આ બુક જે આપણે અહીંયા જોઈ તેના લેખનમાં પણ એમણે બહુ મોટો ફાળો આપેલો છે. તો એવા ડૉક્ટર આરતી મહેતાને હવે આપણે સાંભળશું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને ગુજરાતના ખૂણે ખૂણેથી આ કાર્યક્રમ સાંભળી રહેલા તમામ ગુરુજનોને મારા પ્રણામ, નમસ્કાર. શનિવારની અડધી રજાના થોડા કલાકો અમારા કાર્યક્રમ બદલ ફાળવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતી સાહિત્યમાં શિક્ષકો માટે એક સરસ સમાનાર્થી શબ્દ છે. બહુ માનાર્થે વપરાય એવો શબ્દ નથી. એ શબ્દ છે માસ્તર. મોટાભાગના શિક્ષકોને પણ આ શબ્દ પોતાને માટે વપરાય તે નથી ગમતો હોતો. મજાક કે મશ્કરી કરવાની હોય શિક્ષકની ત્યારે માસ્તર શબ્દ વપરાય, પણ મને અંગત રીતે આ શબ્દ ખૂબ ગમે છે. કારણ કે આ શબ્દને હું એક શબ્દ તરીકે નહીં, એને હું વિભાજિત કરીને વાંચું છું. માસ્તર એટલે મા સ્તર. જે વ્યક્તિને માનો સ્તર, માનો દરજ્જો અપાયો છે એટલે માસ્તર. જે વ્યક્તિ બાળકના ઉછેરમાં, ઘડતરમાં, કેળવણીમાં માના જેટલું અગત્યની ભૂમિકા ભજવે છે તે માસ્તર. અને ખાસ તો બાળકના મનના ઊંડાણને જે માના સ્તરે જઈને સમજી શકે છે તે છે માસ્તર. અને એટલે કે તમે સૌ, તમને આ સૌ સાથે આ કાર્યક્રમના ઉપક્રમે વાત કરવાની તક મળી તે અમારું અહોભાગ્ય છે. પરંતુ કેવા વિષય પર વાત કરવા માટે આજે અમારે ઉપસ્થિત થવું પડ્યું છે કે બાળકોમાં વધતી આત્મહત્યાની સમસ્યા. ઘણાને લાગતું હશે કે અમારે ત્યાં તો આ બહુ ગંભીર પ્રશ્ન નથી, અમારે શા માટે આને માટે આટલો બધો સમય ફાળવવાનો. તમને કદાચ ખ્યાલ નહીં હોય કે આખા વિશ્વમાં યુવાન વયની અને બાળકોમાં થતી આત્મહત્યામાં આપણા દેશ સૌથી મોખરે છે. એટલે આ પ્રશ્ન આપણે ત્યાં નથી તો થોડા વખતમાં આવશે, અને એ એટલો ચૂપચાપ આપણા ઘરમાં પ્રવેશ છે જેની આપણને કોઈ અંદાજ નહીં હોય. અને એટલે જ આજે આ વિષયની આપણે ચર્ચા કરવા ઉપસ્થિત થયા છીએ. અને ખાસ શિક્ષકો કે જે માના જેટલી સંવેદનશીલતાથી આ વિષય સમજી શકે એટલે તમારી સાથે આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે. મારે જે આજે 2 વિષયો લેવાના છે આત્મહત્યાને લગતા, એમાં એક છે આત્મહત્યા વિશેની કેટલીક ખોટી માન્યતાઓ, અને એક વખત ખબર પડે કે કોઈ બાળક આત્મહત્યા કરવા જઈ રહ્યું છે કે એને વિચાર છે, ત્યારે આપણે શું કરવું અને શું ન કરવું. પહેલાં આપણે એ જોઈએ કે આત્મહત્યાને લગતી ખોટી માન્યતાઓ શું છે. કારણ કે આપણે બાળક સાથે કેવી રીતનું વર્તન કરશું, કેવી રીતે વાતચીત કરશું, કે એ વ્યક્તિ તરફ આપણું વલણ કેવું હશે, તેનો આધાર માત્ર એક જ બાબત પર હોય છે, અને તે છે કે આપણે આત્મહત્યા અને બાળકોના ઇમોશનલ પ્રોબ્લેમ વિશે આપણી પાસે ખરેખર વૈજ્ઞાનિક માહિતી કેટલી છે. અને મારે બહુ જ અફસોસ સાથે કહેવું પડે છે કે ભણેલા ગણેલા લોકોમાં, શિક્ષકો હોય, ડૉક્ટરો હોય, એન્જિનિયર હોય, બધામાં આ વિશે માહિતી બહુ જ નહીવત છે. રાદર બહુ ખોટી માહિતી હોય છે. અને આવી ખોટી માહિતીને કારણે જ આપણે એ વ્યક્તિ સાથેનું વર્તન, એની સાથેની વાતચીત એટલી અયોગ્ય રીતે કરતા હોઈએ છીએ કે ખરેખર આપણો હેતુ એ વ્યક્તિને મદદ કરવાનો હોય છે, પણ એને મદદ કરવાને બદલે આપણે એને વધારે નુકસાન પહોંચાડી શકતા હોય છે. અને આવી કેટલીક ગેરમાન્યતાઓ વિશે પહેલાં આપણે ચર્ચા કરીએ, ત્યાર પછી આપણે જોઈએ કે આપણે શું કરવું ને શું ન કરવું. સૌથી પહેલી એક ખોટી માન્યતા છે કે જ્યારે આપણે ન્યૂઝપેપર વાંચીએ કે ટીવીમાં આવા સમાચાર સાંભળીએ ત્યારે આપણને એવું જ લાગતું હોય છે કે આવો બનાવ કે મારા ઘરમાં ના બને. હું તો બહુ જ આદર્શ પેરેન્ટ છું, હું તો મારી શાળા તો બહુ જ આદર્શ છે, કે અમે તો બાળક સાથે બહુ જ મિત્રતાભર્યો વ્યવહાર રાખીએ, એટલે મારું બાળક આવું ન કરે, મારા ઘરમાં આવું ના બને. મહેરબાની કરીને આવી ભ્રમણામાં ક્યારેય ના રહેતા. આત્મહત્યાના બનાવો કોઈ પણ ઘરમાં બની શકે, કોઈ પણ વર્ગના બની શકે. શ્રીમંત હોય, ગરીબ હોય, અભણ હોય, ભણેલા હોય, કોઈ પણ ઘરમાં આ બનાવ બની શકશે. એટલે આ સમસ્યા દરેકને સ્પર્શે છે. એટલે દરેકે આ માટે વધારે એલર્ટ રહેવાની જરૂર છે. અને ખાસ શિક્ષકોએ કે જે લોકો પોતે શિક્ષક તો છે જ, પરંતુ તે પોતે વાલી પણ છે. તમારા ઘરમાં પણ બાળકો હશે, તમારા કુટુંબમાં બાળકો હશે, તમારા પડોશમાં પણ બાળકો હશે. એટલે આ બનાવ ગમે ત્યારે બની શકે, ગમે તે ઘરમાં બની શકે, એટલી માનસિક તૈયારી અને એટલી સજ્જતા કેળવવાની આપણને જરૂર હોય છે. બીજી એક ખાસ માન્યતા છે આત્મહત્યાને લગતી. ગુજરાતીમાં કહેવત છે કે ભસતા કૂતરા કરડે નહીં. એટલે કે આત્મહત્યાની વાતો જે વ્યક્તિ કરે તે કોઈ દિવસ આત્મહત્યાનો પ્રયત્ન ના કરે. આ
કહેવત બીજા સંજોગોમાં કેટલી સાચી હશે કે નહીં, પણ આ કહેવત આત્મહત્યા માટે સદંતર ખોટી છે. જે વ્યક્તિ આત્મહત્યા વિશે વાતો કરે, વિચારો પ્રદર્શિત કરે લખાણમાં કે કોઈ પણ સ્વરૂપે, તે આત્મહત્યાનો પ્રયત્ન ચોક્કસ કરી શકે. અને રાધર એ જ્યારે વાત કરે છે આત્મહત્યા વિશે, ઇટ ઇઝ અ સાઇન કે ઇટ્સ અ ક્રાય ફોર હેલ્પ. એ મદદ માટેનો પોકાર છે. અને એટલે જ જ્યારે વ્યક્તિ આત્મહત્યાની વાતચીત કરે ત્યારે એને ક્યારેય અવગણશો નહીં. બીજી એક ખોટી એવી માન્યતા છે કે આત્મહત્યા કરવી હોય ને એ વ્યક્તિ કોઈ દિવસ વાતો નહીં કરે, એ તો સીધો પ્રયત્ન જ કરે. આ પણ વસ્તુ બહુ જ ખોટી છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર કે એને અમલમાં મૂકનાર વ્યક્તિ સીધી વાત ઘણી વખતે નથી કરતી હોતી. આગળ ઘણા બધા ચિહ્નો એના વર્તનમાં આવતા હોય છે, પણ દુઃખદ બાબત એ છે કે આપણને એ ચિહ્નો ઓળખતા નથી આવડ્યા હોતા. બનાવ બની ગયા પછી આપણે એ બનાવનું પોસ્ટમોર્ટમ કરવા બેસીએ છીએ ત્યારે અમુક વાક્યો આપણને મળી આવે છે, ત્યારે ખ્યાલ આવે છે કે ના, આવું કંઈક એ બાળકે કહ્યું હતું. એટલે આવો સીધો પ્રયત્ન હંમેશા નથી થતો હતો. કંઈ ને કંઈ ચિહ્નો, કંઈ ને કંઈ વોર્નિંગ સાઇન્સ મળતા હોય છે, પણ આપણે એને ઓળખવામાં થાપ ખાઈ જતા હોઈએ છીએ. ઘણા લોકો એવું માને છે કે આત્મહત્યા કરનાર વ્યક્તિને ખરેખર મરી જ જવું છે, એને જીવવું જ નથી. આ પણ એક બહુ જ ખોટી માન્યતા છે. દરેક વ્યક્તિને જીવવાની ઈચ્છા હોય, બાળકને પણ શા માટે મરવું હોય? પરંતુ જે પરિસ્થિતિમાં એ વ્યક્તિ મુકાઈ છે, જે બાળક બહુ જ દુઃખદ પરિસ્થિતિમાં છે, ક્યાં એ પરિસ્થિતિને એ પહોંચી નથી વળતું, એના પ્રયત્નો ટૂંકા પડે છે, અથવા તો એ પરિસ્થિતિ એટલી બધી અસહ્ય છે, બદલાતી નથી, અને એને કારણે બાળક ના છૂટકે આત્મહત્યાનો પ્રયત્ન વિચાર કરે છે. એને મરી નથી જવું હતું, એને આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય છે, એને આ પરિસ્થિતિ કરતાં કંઈક બહેતર જિંદગીની અપેક્ષા હોય છે. અને એથી એ નહીં મળી શકવાને કારણે, એમાંથી કોઈ જ રસ્તો ન મળવાને કારણે એક લાસ્ટ રિસોર્ટ તરીકે આત્મહત્યાનો વિચાર કરે છે કે આ પ્રયત્ન કરે છે. એટલે આત્મહત્યા કરનાર વ્યક્તિને મરી જ જવું છે એ માન્યતા બહુ જ ખોટી છે. ઘણી વ્યક્તિઓ એવું માનતી હોય છે કે આત્મહત્યાનો પ્રયત્ન કરે એને કોઈ ગંભીર માનસિક બીમારી જ હશે. હા, આત્મહત્યાના લગભગ 80થી 90% કિસ્સાઓમાં ઘણી ગંભીર માનસિક બીમારીઓ જવાબદાર હોય છે. એનું નામ રુદ્રેશભાઈએ આપણને જણાવ્યું. ડિપ્રેશન છે, સ્કિઝોફ્રેનિયા છે, તે ઉપરાંત ઘણી વખતે ADHD કે લર્નિંગ ડિસઓર્ડર જેવી તકલીફની સાથે બીજી માનસિક બીમારીઓ થાય કે વ્યસનો હોય. બરાબર, ગંભીર બીમારીઓ એ એક બહુ અગત્યનું કારણ છે, પણ છતાં પણ 15-20% કેસીસ તો એવા હોય છે કે જેમાં ખરેખર કોઈ ગંભીર બીમારી નથી હોતી, પરંતુ એ આવેશાત્મક વર્તનને કારણે, બાળકનું પોતાના વિચારો અને વર્તન પર કંટ્રોલ ન હોવાને કારણે એ આવેશમાં આવીને ઘણી વખત વર્તન કરી બેસે છે. ઘણી વખત એ માત્ર કુતૂહલ વૃત્તિને કારણે અથવા તો ધમકીના સ્વરૂપમાં એ આવો રીતે પ્રયત્ન કરે છે, પણ એ અજાણતા બનાવ સાચો બની જાય છે. એટલે માત્ર ગંભીર બીમારીઓને કારણે, માનસિક બીમારીઓને કારણે જ આત્મહત્યા થાય એ વસ્તુ પણ સાવ સાચી નથી. ઘણા લોકો એવું માને છે કે આત્મહત્યાનો પ્રયાસ વાતો કરનાર વ્યક્તિ માત્ર આપણું ધ્યાન ખેંચવા માટે કે આપણી સહાનુભૂતિ ઉઘરાવવા માટે કે એનું પોતાનું ધાર્યું કરાવવા માટે કે ઇમોશનલ બ્લેકમેલિંગ તરીકે આત્મહત્યાની વાતો કરે છે. હા, મોટાભાગના કિસ્સામાં આ સાચું નથી હોતું, પણ કદાચ જૂજ કિસ્સાઓમાં આ પરિસ્થિતિ પણ સાચી હોઈ શકે, પણ છતાં પણ તમે આ બાબતને અવગણી ન શકો. એને એ ભલે બ્લેકમેલ તરીકે કે ધમકીના સ્વરૂપે આત્મહત્યાની વાત કરતી હોય, પણ એ આવો વિચાર કરે છે અને એ પ્રયાસ કદાચ કરે, એ પરિસ્થિતિ જ બતાવે છે કે એને એની પરિસ્થિતિને હેન્ડલ કરતા નથી આવડતી. એની માનસિક પરિપક્વતા, એની કોપિંગ સ્કિલ, પરિસ્થિતિને હેન્ડલ કરવાની સ્કિલ એની પાસે નથી, તો એ આ લેવલનો વિચાર કરે છે કે આ પ્રયત્ન કરે છે. એટલે ભલે તમને એવું લાગતું હોય કે આ ધમકી સ્વરૂપે છે, છતાં પણ આવા કિસ્સાઓને અવગણવા જોઈએ નહીં, કારણ કે આવા બનાવોમાં પણ ઘણી વખતે અનાયાસે વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી દેતી હોય છે. ઘણી વખત એવું બને છે કે આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિ બહુ નાનો પ્રયત્ન કરે કે ઓછો ગંભીર પ્રયત્ન કરે, અને એમાં સારવાર મળે ને વ્યક્તિ બચી જતી હોય છે. તો મોટાભાગના લોકો એવું માને છે કે હવે આટલો તો બહુ માઇનર સ્યુસાઇડલ અટેમ્પ્ટ હતો, એને હવે આગળ કંઈ કોઈ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટની કે એની કોઈ જરૂર નથી. આ એક બહુ જ ગંભીર ખોટી માન્યતા છે. આત્મહત્યાનો નાનો કે ઓછો ગંભીર પ્રયત્ન કરનાર વ્યક્તિ જ્યારે સાજી થઈ જાય છે
ત્યારે એ શારીરિક રીતે સાજી થઈ હોય છે. જો એની યોગ્ય સાયકિયાટ્રિક સારવાર કાઉન્સેલિંગ ન કરવામાં આવે તો એ વ્યક્તિ સાજી થયા પછી વધારે પ્લાન સાથે, ફૂલપ્રૂફ પ્લાન સાથે બીજી વાર આત્મહત્યાનો પ્રયત્ન કરે છે અને બીજી વખત આપણે એ વ્યક્તિને બચાવવા માટે નસીબદાર નથી હોતા અને આપણે આપણા સ્વજનને ગુમાવી બેસીએ છીએ. એટલે નાનો કે ઓછો ગંભીર આત્મહત્યાનો પ્રયાસ હોય તો પણ એને ક્યારેય અવગણવો જોઈએ નહીં. એક વખત શારીરિક રીતે વ્યક્તિ રિકવર થાય પછી એને અવશ્ય સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટ માટે મોકલવો જોઈએ. અને ઘણા એવું પણ માનતા હોય છે કે એક વખત આત્મહત્યાના પ્રયાસ કર્યો હોય એ વ્યક્તિ ફરી કોઈ વખત આત્મહત્યાનો પ્રયાસ ના કરે. અને એનું કારણ સામાન્ય સમજ રીતે આપણે એ રીતે આપતા હોઈએ છીએ કે એણે પોતાની આત્મહત્યા જે કરી હોય, ભલે ગંભીર હોય કે ઓછો ગંભીર પ્રયત્ન હોય, પણ હવે એણે એના પરિણામો ભોગવી લીધા છે. એણે જોયું છે કે એણે કેટલું બધું એના શરીર પર વીત્યું, કેટલી દવાઓ લીધી, એનું આખું કુટુંબ કેટલું હેરાન થયું, એ કેટલા બધા લાંબા ચોડા ખર્ચામાં ઉતરી ગયો. એટલે આ બધા સમજ એને આવી ગઈ છે એટલે હવે એ આત્મહત્યાનો પ્રયાસ નહીં કરે. આ બાબત પણ એટલી જ ખોટી છે. જ્યાં સુધી એની મનસ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી એ વ્યક્તિ ફરી વખત આત્મહત્યા કરશે અને વધારે પ્લાનિંગ સાથે આત્મહત્યા કરશે. તે જ રીતે બીજી એક ગેરમાન્યતા એવી છે કે જેના કુટુંબમાં કોઈએ આત્મહત્યા કરી હોય એના કુટુંબમાં યુઝ્યુઅલી કોઈ બીજી વખત આત્મહત્યા ના કરે. કારણ કે અગેન એ લોકોએ પરિણામો ભોગવ્યા છે. ઘરની મોભા સમાન વ્યક્તિ જો જતી રહી હોય, આત્મહત્યા કરી હોય, તો એના પરિણામ, એના આર્થિક, સામાજિક, લાગણીને લગતા દરેક પરિણામો વ્યક્તિએ ભોગવ્યા હોય છે, દરેક કુટુંબની વ્યક્તિએ ભોગવ્યા હોય છે. એટલે એ લોકો ફરી આત્મહત્યા ન કરે. આવી આપણી સામાન્ય સમજ આવી હોય છે. પરંતુ આ માન્યતા પણ એટલી જ ખોટી છે. આત્મહત્યાના મોટાભાગના કારણોમાં મેં આગળ જણાવ્યું તેમ ગંભીર માનસિક બીમારીઓ જવાબદાર હોય છે અને માનસિક બીમારીઓમાં પણ એ થવામાં આનુવંશિકતા એટલે કે હેરિડિટરી અગત્યનો ભાગ ભજવે છે. ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જે રીતે વારસામાં આવી શકે એ રીતે માનસિક બીમારીઓ પણ વારસામાં આવી શકે. માત્ર સોના ચાંદી જ વારસામાં આવે એવું નથી હોતું. ડિપ્રેશન જેવી બીમારી, સ્યુસાઇડલ ટેન્ડન્સીસ જેવી ટેન્ડન્સી પણ આનુવંશિક કે હેરિડિટરી હોઈ શકે અને એ બીમારીને કારણે ત્યાર પછી વ્યક્તિ આત્મહત્યાનો પ્રયાસ કરે, ભલે એણે ગમે તેટલા ગંભીર પરિણામો પોતાના સ્વજનના આત્મહત્યા પછી ભોગવ્યા હોય તો પણ. એટલે જે કુટુંબમાં આત્મહત્યા થઈ હોય એ કુટુંબની બીજી વ્યક્તિ આત્મહત્યા નહીં કરશે એવી માન્યતા ખૂબ ભૂલ ભરેલી હોય છે. ઘણી વ્યક્તિ એવું માને છે કે વ્યસનો અને આત્મહત્યાને કોઈ સંબંધ નથી. વ્યસનો એક ગંભીર પ્રકારની માનસિક બીમારી છે અને વ્યસનોની સાથે સાથે બીજી અનેક માનસિક બીમારીઓ પણ સંકળાતી હોય છે. એટલે વ્યસની વ્યક્તિઓમાં, વ્યસની બાળકોમાં અને ખાસ તો અત્યારના આપણા સમાજમાં બાળકોમાં, યુવાનોમાં અને તરુણોમાં વ્યસનનું પ્રમાણ તમને અંદાજ નહીં હોય એટલી હદે ગંભીર રીતે વધી રહ્યું છે. અને આ માત્ર તમાકુ કે સિગરેટ જેટલા નાના વ્યસનની હું વાત નથી કરતી. બ્રાઉન શુગર, ચરસ, પેટ્રોલ ફ્યુમ્સ, આ બધા પ્રકારના ગંભીર વ્યસનો યુવાનોમાં વધી રહ્યા છે અને એની સાથે અન્ય માનસિક બીમારીઓ પણ વધી રહી છે જે આત્મહત્યા માટે બહુ જવાબદાર પરિબળ ગણાય છે. ઘણી વખત એવું માનીએ છીએ કે આવી રીતે કોઈ આત્મહત્યાને લગતો કોઈ બનાવ કે કોઈ પ્રયાસ આપણા ધ્યાનમાં આવે અને ઘણા પેરેન્ટ્સ અમારી પાસે આવે તો એ લોકોને અમે ટ્રીટમેન્ટ વિશે સમજાવતા હોઈએ છીએ કે કઈ રીતે અપાય. એમાં દવાઓ જરૂર હોય, કાઉન્સેલિંગની જરૂર હોય. ત્યારે મોટાભાગે પેરેન્ટ્સનો એ જ એપ્રોચ હોય છે કે મેડમ કાઉન્સેલિંગની એની તો જરૂર નથી, મારા કાકા છે બહુ સરસ સમજાવે છે એટલે એની તો અમને કોઈ જરૂર નથી લાગતી. આ વસ્તુ સદંતર ખોટી છે. માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને સાયન્ટિફિક રીતે સારવાર આપવા માટે પ્રોફેશનલ વ્યક્તિની જરૂર પડતી હોય છે. એ સાયકિયાટ્રિસ્ટ હોય, એ સાયકોલોજિસ્ટ હોય, પીડિયાટ્રિશિયન હોય કે કાઉન્સેલર હોય. સગાવાલા એની ટ્રીટમેન્ટ કરશે કે સ્વજનો એનું કાઉન્સેલિંગ કરશે એ વસ્તુ ક્યારેય શક્ય નથી હોતી. કાઉન્સેલર એ થર્ડ ન્યુટ્રલ વ્યક્તિ હોય છે જે પોતાની રીતે એ વ્યક્તિની પરિસ્થિતિ સમજીને ગાઈડ કરી શકે છે. સો સગાવાલાનો રોલ સપોર્ટ આપવાનો હોય, હૂંફ આપવાનો હોય, પણ સગાવાલાએ કાઉન્સેલિંગ ક્યારેય ના કરવું જોઈએ. ઘણી વ્યક્તિઓ એવું માને છે કે સલામતીના અમે ગમે તેટલા પગલાં લઈએ પણ જેને આત્મહત્યા કરવી હોય ને તે તો કરીને જ રહે છે. આ બાબત પણ બહુ જ ખોટી છે. એનું એક જ ઉદાહરણ હું આપું કે ધારો કે આવેશમાં કોઈ વ્યક્તિ આવેશમાં આવીને સ્યુસાઇડ પ્લાન કરે છે. ઘરમાં વડીલો છે, એમની દવાઓ
એમની બાજુમાં જ પડી હોય છે, પ્રેશરની હોઈ શકે, ડાયાબિટીસની હોઈ શકે, કોઈ બી બીમારીની હોઈ શકે, અને આવેશમાં આવીને એ હાથવગી દવાઓ અથવા તો ઘરમાં જંતુનાશક દવાઓ પડી હોય, બગીચામાં નાખવાની દવાઓ પડી હોય, તો આવેશમાં આવીને એ વ્યક્તિ એ દવા પી લે છે. એટલે એ ઘડીએ એ જોખમી વસ્તુ હાજર હતી એટલે એનો એ ઉપયોગ કરી શક્યો. પરંતુ એ વસ્તુ જો હાજર નહીં હોતે તો કદાચ એનો એ આવેશ ટળી જતે. એ જ રીતે ધારો કે કોઈ વ્યક્તિ સ્યુસાઇડ કરવા બ્રિજ પર જઈ રહ્યો છે અને બ્રિજ પર ધારો કે રેલિંગ બનાવેલી હોય, તો એ વ્યક્તિને ખ્યાલ આવે કે અરે અહીંયાથી કૂદી શકાય એવું નથી, એટલે બની શકે કે એ બીજા બ્રિજ પર જશે કે જ્યાં કદાચ રેલિંગ ના હોય, અને આ સમયગાળા દરમિયાન એના મનમાં આવેલો ઉભરો કે આવેશ કદાચ શમી જશે, એને રસ્તામાં કોઈ એનો ફ્રેન્ડ મળી જશે, કે એને કોઈનો ફોન આવશે, કોઈની સાથે વાત કરી લેશે અને એક ક્ષણ વીતી જશે. તો સલામતીના બાહ્ય પગલાં પણ આત્મહત્યા રોકવા માટે એટલા જ જરૂરી હોય છે. કાયદો પણ એટલી જ મદદરૂપ થાય છે. આપણે ત્યાં ગન્સ, પિસ્તોલ અવેલેબલ નથી. જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, યુએસએમાં ગન તમે દુકાનમાં જઈને કરિયાણું ખરીદતા હોય એટલે ખરીદી લાવતા હો છો. એટલે આપણે ત્યાં ગનશોટથી થતી આત્મહત્યાના બનાવો ઓછા હોય છે, જ્યારે યુએસએ જેવા કન્ટ્રીમાં ગનશોટથી થનારી આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધારે છે. એટલે ઘરમાં, સમાજમાં, દરેક જગ્યા અને કાયદાકીય રીતે જેટલા સલામતીના પગલાં લઈ શકીએ તે ચોક્કસપણે લેવા જોઈએ, જે આત્મહત્યાની માત્રા ઘટાડવામાં ચોક્કસ મદદરૂપ થઈ શકે. ઘણી વખત એવું બનતું હોય છે કે એની થોડીક ચર્ચા રુદ્રેશભાઈએ કરી કે વ્યક્તિ અચાનક રિલેક્સ થઈ જાય, ટેન્સ રહેતી વ્યક્તિ, તો હવે લોકો એવું માની લે છે સ્વજનો કે હવે બધો ખતરો ટળી ગયો છે, હવે એના મનમાં સ્યુસાઇડના વિચાર આવતા નહીં હોય. આ એક બહુ જ ગંભીર ભૂલ હોય છે. ખાસ કરીને જ્યારે માનસિક રોગોની સારવાર ચાલતી હોય છે ત્યારે એક તબક્કો એવો હોય છે, રિકવરીનો ફેઝ, કે જ્યારે વ્યક્તિના વિચારો કરતાં વર્તન પર પહેલું કંટ્રોલ આવે છે. એટલે એ એના વિચારોને બોલીને વ્યક્ત નથી કરતો, એના મનમાં તો વિચારો હોય જ છે. અને જ્યારે થોડીક રિકવરી આવે ત્યારે એને પોતે ક્યાં શું વર્તન કરવું, શું બોલવું એની સમજ આવે છે. પણ વિચારો નહીં જવાને કારણે એ વ્યક્તિ રિકવરી ફેઝમાં ઘણી વખતે અચાનક ફરી વખત આત્મહત્યાનો પ્રયાસ કરે છે. એટલે વાતો કરતી વ્યક્તિ આત્મહત્યા વિશે વાતો કરતી બંધ થાય અથવા તો એ રિલેક્સ દેખાવા માંડે, એનાથી છેતરાઈ જવાની જરૂર નથી હોતી. એલર્ટ રહેવાની જરૂર હોય છે કે જેથી કરીને એ બાળક પર કે એ વ્યક્તિ પર આપણે વધારે સુપરવિઝન રાખી શકીએ. અને એવું પણ નથી કે આત્મહત્યાના એક વખત વિચાર આવે એટલે કાયમ એને આત્મહત્યાના વિચારો આવ્યા જ કરે. યોગ્ય સારવાર, દવાઓ, કાઉન્સેલિંગ અને સાયકોસોશિયલ મેથડ્સ ઓફ ટ્રીટમેન્ટ દ્વારા વ્યક્તિને સંપૂર્ણ રીતે સાજો કરી શકાતો હોય છે. એના વિચારો બંધ થાય છે. એ વ્યક્તિ, એ બાળક પોતાની કેરિયરમાં, પોતાના અભ્યાસમાં અને પોતાના સામાજિક સંબંધોમાં ફરી પાછો નોર્મલ રીતે પોતાની જાતને પ્રસ્થાપિત કરી શકે છે. એટલે એવું પણ ડરવાની જરૂર નથી કે એક વખત વિચાર આવ્યા એટલે કાયમ જ એના મનમાં આવા વિચાર આવતા હશે. તો મિત્રો, આ થોડીક ગેરમાન્યતાઓ હતી કે જે ગેરમાન્યતાઓને કારણે ઘણી વખતે આપણું વર્તન જે તે બાળક સાથે યોગ્ય નથી હોતું. હવે આપણે અમુક એ વિષયની ચર્ચા કરીએ જેને અમે ડૂઝ એન્ડ ડોન્ટ્સ કહીએ છીએ. એટલે કે કોઈ વ્યક્તિ, કોઈ બાળક કે ઇવન કોઈ બીજું એડલ્ટ વ્યક્તિ જ્યારે આપણને ખ્યાલ આવે કે એને આ પ્રકારના આત્મહત્યાના વિચારો એને આવે છે, તો ત્યારે આપણે શું કરવું જોઈએ? અને મારી દૃષ્ટિએ શું કરવું જોઈએ એના કરતાં શું ન કરવું એ કદાચ વધારે અગત્યનું છે. કારણ કે મોટા ભાગે પેરેન્ટ્સ, ટીચર્સ કે સ્વજનો આ જ રીતનું વર્તન કરતાં અમે હંમેશા જોઈએ છે અને એને કારણે બાળકને એ લોકો વધારે મુશ્કેલીમાં મૂકતા હોય છે. પહેલું તો સૌથી અગત્યની વસ્તુ કે વોર્નિંગ સાઇન્સ ક્યારેય અવગણો નહીં. સમય જતાં આવી જશે, એ તો બધું ઠેકાણે પડી જશે. ના, એની મેળે કશુંય ક્યારે ઠેકાણે નથી પડતું હતું. એને માટે આપણે એલર્ટ રહીને આવા બાળકને ઓળખવા પડે છે, તો એને માટે આપણે કંઈક એને મદદરૂપ થઈ શકીએ. જ્યારે ખ્યાલ આવે કોઈ પેરેન્ટ્સને એના ભાઈ બહેન દ્વારા કે મિત્ર દ્વારા કે મારા બાળકને આવા આત્મહત્યાના વિચારો આવે છે, તો પેરેન્ટ્સના યુઝ્યુઅલી રિએક્શન કેવા આવતા હોય છે? ઘણી વખતે તો માતા પિતા પહેલું તો ધમકાવી જ નાખે. શરમ નથી આવતી? અમે તારા માટે આટલું બધું કરીએ છીએ અને તું મરવાની વાતો કરે છે. પહેલું રિએક્શન આવું આવે ઘણી વખતે. એનાથી ઘણી વખતે પેરેન્ટ્સ જો વધારે વાચાળ હોય તો ઘણી વખતે મશ્કરી કરે બાળકની. આત્મહત્યાની તું વાત કરે છે? અરે ગયા અઠવાડિયે સાયકલ પરથી પડી ગયો, ઘૂંટણ છોલાઈ ગયું, ત્યારે તો રડતા પાર નહોતો આવતો.
અને અત્યારે તું મરવાની વાત કરે છે. તું ડૉક્ટર ઇન્જેક્શન આપતા હતા ત્યારે તો રડવું માતું નહોતું. એને બ્લેડ મારવાની વાત કરે છે તું હાથ પર. કટાક્ષ કરે અને મશ્કરી કરે. હજી એનાથી અમુક પેરેન્ટ્સ કઈ રીતે વર્તન કરે, એ લોકો ઘણીવાર સામે ધમકી આપે. મોટાભાગે એવું બને કે તરુણાવસ્થામાં ટીનેજર્સમાં પેરેન્ટ્સ અને બાળકને કંઈ ને કંઈ કચકચ ઘરમાં ચાલતી જ હોય. એટલે પેરેન્ટ્સ એમ માની લે કે આ મારા લીધે જ થઈ રહ્યું છે. એટલે એ લોકો બાળકને એમ જ કહે કે તને અમારાથી પ્રોબ્લેમ છે ને, ભાઈ તું શું કરવા મરવાનો, તને અમારાથી પ્રોબ્લેમ છે તો અમે જ મરી જઈએ. રાઈટ? એટલે કે સામે ધમકી આપે છે. અથવા તો ઘણી વખતે આપણે એના સ્વજનો એની ઇમોશનલી વાત કરે છે. આવા બધા તું વિચાર કરે છે? તું તારા મમ્મી પપ્પાનો તો વિચાર કર. તું તો ઘરનો મોટો દીકરો છે, તારા માટે તો કેટલા બધા એ લોકોએ સ્વપ્ના સજેલા છે, અને તું આવી રીતે વાત કરે છે. આ 4 રીત પેરેન્ટ્સની જે હોય છે બાળકની સાથે હેન્ડલ કરવાની, એ 4 રીત સદંતર રીતે ખોટી છે. ધમકાવવું, મશ્કરી કરવી, કટાક્ષ કરવું, સામે ચેલેન્જ આપવી કે ઇમોશનલી બ્લેકમેલ કરવું, આમાંથી એક પણ વસ્તુ ક્યારેય થવી નહીં જોઈએ. બાળક ઓલરેડી ડિસ્ટર્બ છે, એ ઇમોશનલી એટલું બધું અસ્વસ્થ છે, અને આ રીતે તમે એની મશ્કરી કરો, એની મજાક કરો કે પછી એને ખોટી રીતે ધમકાવો, આ જરાક પણ યોગ્ય વ્યવહાર નથી. તમે એને જ્યારે એમ કહો છો કે અમે તારા માટે આટલું બધું કરીએ છીએ અને તું આવો વિચાર કરે છે, દેટ મીન્સ કે તમે એના મનમાં ગિલ્ટ ઉમેરો છો કે તું કેટલી ખરાબ વ્યક્તિ છે. તું તારા મા બાપનો વિચાર નથી કરતો, એટલે તમે એના મનમાં એવા વિચાર રોપો છો કે તું કેટલો સ્વાર્થી છે કે તું તારો જ વિચાર કરે છે. એટલે કે જે વ્યક્તિ, જે બાળક ઓલરેડી ઇમોશનલી આટલો બધો ડિસ્ટર્બ છે, એ બાળકને સ્વસ્થ કરવાને બદલે તમે એને વધારે ને વધારે ડિસ્ટર્બ કરો છો, એને વધારે ગિલ્ટ ફીલ કરાવો છો કે ખરેખર બહુ નકામી વ્યક્તિ છે. અને આ પ્રકારનું આપણું વર્તન એ બાળકને મદદરૂપ નથી થતું. એ બાળક એ જ રીતે વિચારે છે કે જો હું જે મરવાનો વિચાર કરું છું ને, હું બરાબર જ છે, કારણ કે હું બહુ જ સ્વાર્થી છું, બરાબર, હું કોઈને માટે વિચારતો નથી અને મને ખરેખર જીવવાનો કોઈ હક નથી. એટલે તમે એને મદદરૂપ થવાને બદલે તમે એના નિર્ણયને એક દૃઢીકરણ તરફ દોરી જાઓ છો. એટલે ક્યારેય પણ બાળકો સાથે આ પ્રકારનું ધમકાવાનું, કટાક્ષ, મશ્કરી ક્યારેય નહીં થવા જોઈએ. ઘણી વખત એવું બને કે બહુ જ સેન્સિટિવ પેરેન્ટ્સ હોય તો પોતે જ એટલા બધા અપસેટ થઈ જાય, જોર જોરથી રડવા માંડે. મમ્મી એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડે, પપ્પા પણ રડે, આજુબાજુમાંથી સગાવાલા, સ્વજનો, મિત્રો, પડોશી બધાને ભેગા કરી દે, અને આખું ટોળું ઘરમાં ભેગું થઈ જાય, અને બધું એક સામૂહિક સમજાવટના પ્રયત્નો શરૂ થાય. આ પરિસ્થિતિ પણ ક્યારેય ઊભી ના થવી જોઈએ. સૌથી અગત્યની વાત છે કે આવો કંઈક બનાવ કે આવું કંઈક પોતાનું બાળક આટલી હદે ઇમોશનલી ડિસ્ટર્બ છે એવો ખ્યાલ જો આપણને આવે તો એની પહેલી શરત એ છે કે આપણે તો સ્વસ્થ રહેવું જ પડશે. સામેની વ્યક્તિને તમે તો જ મદદરૂપ થઈ શકશો જો તમે પોતે સ્વસ્થ હશો. મમ્મીને ને પપ્પાને જ મોટેથી પોક મૂકીને રડતું જોઈને એ બાળક વધારે જ અસ્વસ્થ થવાનું છે. એને ખ્યાલ આવે છે કે આ લોકો પોતાના જ પ્રોબ્લેમ પોતે જ ડિસ્ટર્બ થયા છે, પોતાની જાતને નથી હેન્ડલ કરી શકતા, એ મને શું હેન્ડલ કરવાના. એટલે ક્યારેય પણ બાળક સામે આવા રિએક્શન્સ ના આપો, ટોળા પણ ભેગા ના કરો. તમારા અંગત 2 કે 3 સગા અથવા તો એકાદ બે મિત્રો કે જેની સાથે તમે કમ્ફર્ટેબલ હો, અને ખાસ તો જેની સાથે બાળક ખૂબ નજીક છે, એવી વ્યક્તિઓને ચોક્કસ જણાવો. ઘણી વખત એવું બનતું હોય છે કે બાળક મમ્મી પપ્પા સાથે એટલું ઓપન અપ નથી થતું હતું જેટલું મામા સાથે કે ફોઈ સાથે કે કાકા સાથે થતું હોય. તો આવી વ્યક્તિને ચોક્કસ ઇન્વોલ્વ કરો અને એ વ્યક્તિને બોલાવીને એને પરિસ્થિતિની જાણ કરો, અને ત્યાર પછી બાળક સાથે વાત કરવાની કોશિશ કરો. હવે શું કરવાનું એ સૌથી અગત્યનું છે. યુઝ્યુઅલી આવો કંઈક બનાવ બને ત્યારે બાળકને હજી એને શું પ્રોબ્લેમ છે એના 2-3 વાક્યો હજી તો બોલે અને ત્યાં તો આપણો સલાહનો મારો ચાલુ કરી દેતા હોય છે. અરે તને આટલો જ પ્રોબ્લેમ છે, અરે આ પ્રોબ્લેમમાં આટલો બધો શું ડરી જાય છે, અરે એમનો તો આપણે હમણાં ચપટી વગાડતા ઉકેલ લાવી દઈશું. પ્લીઝ મહેરબાની કરીને બાળકના પ્રશ્નો પહેલાં સાંભળો. એક જ વસ્તુ પેરેન્ટ્સે કરવાની જરૂર હોય છે, તે માત્ર સાંભળો. લિસન. એને બોલવા દો. ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછો કે જેથી કરીને એ પોતાના વિચારોને વધારે ને વધારે વ્યક્ત કરે, પોતાની લાગણીઓ વ્યક્ત કરે. બની શકે એની પાસે એટલી શબ્દોની અભિવ્યક્તિ નાની ઉંમરમાં નથી હોતી, એને એની વાત કહેતા વાર લાગે, એ કદાચ યોગ્ય શબ્દો નહીં વાપરી શકે, પણ એની પાછળનો ભાવાર્થ સમજો અને વચ્ચે હોકારો પુરાવતા રહો, એને વધારે બોલવા પ્રોત્સાહન આપો.
એના પ્રશ્નો કદાચ તમારી દૃષ્ટિએ, એડલ્ટની દૃષ્ટિએ સાવ નાના હશે. આપણી ઉંમર, આપણી મેચ્યોરિટી, આપણી પરિપક્વતા, આપણા અનુભવો અને ખાસ તો આપણા રિસોર્સિસને કારણે આપણે એ પ્રશ્નને કદાચ ઘણી સહેલાઈથી હલ કરી શકીએ એમ હોઈએ. પણ જ્યારે આપણે બાળકને એમ કહી દઈએ કે અરે આટલા નાના પ્રશ્નમાં તું આટલો બધો અપસેટ થાય છે, દેટ મીન્સ કે આપણે એ બાળકના પ્રશ્નને ગંભીર નથી ગણતા. પણ બાળકને માટે એ પ્રશ્ન ગંભીર છે. એને માટે તો આ જીવન મરણનો સવાલ છે. એને એ પણ નથી ખબર કે આ મારી લાઈફનો ટેમ્પરરી પ્રશ્ન છે. પણ બાળકની પોતાની માનસિક અપરિપક્વતાને કારણે એના પ્રશ્નો એને ગંભીર લાગે છે. તમે એને તોડી ન પાડો, એને બોલવા દો અને પછી એક વખત એ પૂરતી પોતાના વિચારોને, લાગણીને વ્યક્ત કરી દે પછી તમે એને ધીમે રહીને વાત કરવાની કોશિશ કરો. અને એમાં મેઇન એ જ વ્યક્તિ એક બાબત કહેવાની જરૂર હોય છે કે આ ઉંમરે પ્રશ્નોમાં આપણે ઘેરાયેલા હોઈએ ત્યારે આ પ્રકારના વિચારો આવી શકે. એને ગિલ્ટ નહીં ફીલ કરાવો કે અરે આવા વિચાર કેમ કરાય તારાથી. આવા વિચારો આવી શકે, ઘણાને આવી શકે. ખાલી આપણે એ જ વિચારવાનું હોય છે કે આ પરિસ્થિતિને આપણે કેવી રીતે હેન્ડલ કરીએ. ઘણી વખતે બહુ ટેક્ટફુલી પ્રોફેશનલ હેલ્પ માટે તૈયાર કરવા પડતા હોય છે. સાયકોલોજીસ્ટ પાસે કે સાયકિયાટ્રિસ્ટ પાસે કે ઘણી વખતે પીડિયાટ્રિશિયન પાસે તમારે એને મોકલવા માટે સમજાવટ કરવી પડતી હોય છે. અને એ વખતે સમજાવવું પડતું હોય છે કે અમુક કાર્ય માટે આપણે પ્રોફેશનલ મદદ લેવી પડે. ઘર બાંધવાનું હોય તો આપણે સિવિલ એન્જિનિયર કે આર્કિટેક્ટની મદદ લેતા હોઈએ છીએ. ઇન્કમ ટેક્સ ભરવાનું હોય તો આપણે ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ લઈએ છીએ. તો આવા જ્યારે આપણે જ્યારે લાગણીને કારણે, આપણી અસ્વસ્થ લાગણીને કારણે આપણે જો દુઃખી થતા હોઈએ તો આપણે પ્રોફેશનલ ગાઈડન્સ લેવું પડે. અને ધીમે રહીને સમજાવટથી બાળકને પ્રોફેશનલ હેલ્પ માટે તૈયાર કરવું પડે છે. આ બધી પ્રોસેસ જ્યારે ચાલતી હોય ત્યારે સૌથી અગત્યની વાત એ હોય છે કે બાળકને ક્યારેય એકલું નહીં મૂકવું જોઈએ. બની શકે કે તમે આજે કોને તરત નહીં તૈયાર થશે કાઉન્સિલર પાસે જવા કે સાયકિયાટ્રિસ્ટ પાસે જવા, એને 1 મિનિટ માટે રેડું ન મૂકો. સ્કૂલે મૂકવા લેવા જવાનું, ટ્યુશને મૂકવા લેવા જવાનું, ઘરમાં ક્યારેય એકલું નહીં રાખવાનું, રૂમ અંદરથી લોક નહીં કરવા દેવાનો, રાત્રે એકલું એને સૂવા નહીં દેવાનું, ઘરમાં કોઈ જોખમી વસ્તુઓ હાથ વગી નહીં રાખવાની. આ બધી જ બાબતોનું ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. કારણ કે બાળક સાયકિયાટ્રિસ્ટ કે કાઉન્સિલર પાસે જાય, એ લોકો ટ્રીટમેન્ટ શરૂ કરે, ટ્રીટમેન્ટનો રિસ્પોન્સ આવતા ઘણી વખતે 2-3 અઠવાડિયા થતા હોય છે. અને એ સમયગાળો ઘણો જોખમી હોય છે. તે વખતે સંપૂર્ણ સુપરવિઝન હેઠળ બાળક હોય તે ખૂબ જ જરૂરી હોય છે. ત્યાર પછી ડૉક્ટર અને કાઉન્સિલર જે પ્રમાણે કહે એ રીતે ટ્રીટમેન્ટ ચાલુ કરો. એમાં પ્રોફેશનલી જે સલાહ હોય એ સલાહ મુજબ ચાલો. આપણી પોતાની અંગત માન્યતાઓ કે દવાઓ તો લેવાય જ નહીં ને કાઉન્સેલિંગ તો નહીં જરૂર ને, આવી પોતાની માન્યતાઓને આધારે ક્યારેય નિર્ણય ના લેશો, નહીં તો તમારે તમારા બાળકને ગુમાવવાનો વખત આવશે. ટ્રીટમેન્ટ અનુલક્ષીને જે પણ તમને સવાલ હોય તમારા ડૉક્ટરને પૂછો. સવાલ આપવા અમે બેઠેલા છીએ અને અમે આપીશું જ જવાબ. અને જ્યારે કોઈ પણ આવી ટ્રીટમેન્ટ રિલેટેડ ક્વેરી હોય તો માત્ર સારવાર બંધ કરી દેવી એના કરતાં જે તે કન્સલ્ટન્ટ, સાયકોલોજીસ્ટ કે કાઉન્સેલરને એના વિશે સવાલ પૂછો અને એના જવાબ મેળવવાની કોશિશ કરો. સગાવાલાની સલાહ કે પડોશીની સલાહને આધારે ટ્રીટમેન્ટ બંધ ના કરી દો. ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે પણ મેં આગળ જણાવ્યું તેમ એક પીરિયડ એવો આવે છે કે જેમાં બાળકના વાતો કરતું બંધ થઈ જાય છે આત્મહત્યા અંગે. પરંતુ એ જ ખતરો ટળ્યો નથી હોતો. જ્યાં સુધી બાળક સંપૂર્ણપણે સાજું ન થાય ત્યાં સુધી પેરેન્ટ્સ તરીકે, શિક્ષક તરીકે, એના સ્વજન તરીકે આપણે હંમેશા એલર્ટ રહેવું જરૂરી હોય છે. અને આ આખા ટ્રીટમેન્ટના સમયગાળા દરમિયાન પેરેન્ટ્સે, શિક્ષકોએ, શાળા સંચાલકોએ ખૂબ જ મેચ્યોરિટીથી બાળક સાથે વર્તન કરવું પડતું હોય છે. બાળકના જે વિચારો છે, એના આત્મહત્યાના પ્રયત્નો હોય કે એના નેગેટિવ વિચારો હોય કે એને સ્કૂલે જતા ડર લાગતો હોય, એ સ્કૂલે ના જતું હોય તો એ બાળક ઢોંગ કરે છે કે એને તો સ્કૂલે આવવું નથી એટલે બહાના કાઢે છે. મહેરબાની કરીને આ પ્રકારના લેબલ ન લગાવો. બાળક ખરેખર ઇમોશનલી ડિસ્ટર્બ હોય છે અને એને સારવારની જરૂર છે. સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ બાળકોમાં થઈ શકે છે અને એની ટ્રીટમેન્ટ જરૂરી છે. આ સત્યને સ્વીકારતા હવે આપણે થવું પડશે. આત્મહત્યાના બનાવોમાંથી બાળક એક વખતે રિકવર થાય ત્યાર પછી મહેરબાની કરીને એને ક્યારેય ફરી એ વિશે રિમાઇન્ડ ન કરાવ્યા કરતો. મોટાભાગના પેરેન્ટ્સને એવી આદત હોય છે કે ભાઈ એકવાર તો આવું કર્યું, હવે ફરી ના કરતો આવું. કેટલા દોડાવ્યા અમને બધાને. પ્લીઝ આવ્યા કટાક્ષ કોમેન્ટ ક્યારેય ન આપતા. એ બનાવને અનુલક્ષીને જે વાત કરવાની હશે તે એના કાઉન્સેલર કે એના સાયકિયાટ્રિસ્ટ કરશે.
ઘરમાંથી કોઈએ એને એ બનાવ વિશે રિમાઇન્ડ કરાવવાની જરૂર નથી હોતી. તો એકચ્યુઅલી આ શું કરવું આત્મહત્યાનો પ્રયાસ વિશે અથવા તો એના વિચારો વિશે આપણને જાણ થાય ત્યારે શું કરવું અને શું નહીં કરવું તે બહુ જ અગત્યની બાબત હોય છે. અને આ ક્ષણે આ તબક્કામાં આપણે એઝ અ પેરેન્ટ કે અથવા એઝ અ ટીચર કે એક સ્વજન તરીકે આપણું વલણ કેવું હશે બાળક સાથે, આપણી વાતચીત કેવી હશે, એને આધારે કદાચ આખા અલ્ટિમેટ આઉટકમ શું આવશે, બાળક બચશે કે કદાચ ફરી પ્રયત્ન કરશે એની આધાર રહેલો હોય છે. ધારો કે એવું બને કે ઓલરેડી પ્રયત્ન થઈ ગયો આત્મહત્યાનો, તો એના માટે શું કરવું એ પણ એટલી જ અગત્યની વસ્તુ છે કે ધારો કે આત્મહત્યા બાળકે કંઈક જોખમી દવા આપી લીધી, ત્યારે સાયકેટ્રિસ્ટ કે કાઉન્સેલરને શોધવા જવાની જરૂર નથી હોતી. ત્યારે તમારે બાળકને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય છે. મોટાભાગના ઘરોમાં અમે જોયું છે કે આવો કંઈક બનાવ બન્યો હોય એટલે એ લોકોને એવું લાગે છે કે આ અમારા કુટુંબ માટે એક કલંક છે, આ તો અમારી આબરૂ જશે, અને એટલે ઘણી વખતે હોસ્પિટલમાં લઈ જવાની એટલું મોડું કરે. ઘરે ડૉક્ટરને બોલાવશે, 2-4 સગાવાલાને બોલાવશે, ચર્ચા કરશે કે ના હોસ્પિટલમાં લઈ જઈશું તો સમાજમાં બધાને ખબર પડી જશે. એક સત્ય સમજો કે તમારી આબરૂ કરતાં તમારું બાળક, તમારું સ્વજન તમારે માટે વધારે જરૂરી છે. અને ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં ક્યારેય સમય ન બગાડો. સ્યુસાઇડલ અટેમ્પની ટ્રીટમેન્ટમાં મિનિટ્સ કાઉન્ટ્સ, મિનિટ્સ આર ઇમ્પોર્ટન્ટ. એટલે ઘણી વખતે એમ્બ્યુલન્સ આવવાની વાર હોય તો એની પણ રાહ જોયા વગર જે બી વાહન મળે એમાં એ વ્યક્તિને નાખીને બને એટલી મોટી હોસ્પિટલમાં નજીકથી પહોંચો કે જ્યાં સારવારની બધી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોય. ફેમિલી ડૉક્ટરને ત્યાં જઈએ, પહેલાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ લઈએ, આવી બધી મૂંઝવણમાં ના પડો. અને એમાં જેટલું મોડું થશે એટલું વ્યક્તિને રિકવર થવાના ચાન્સીસ ઓછા થતા જાય છે. ત્યાર કદાચ જંતુનાશક દવાથી જો આત્મહત્યાનો પ્રયત્ન થયો હોય તો એ જે દવા જો ઘરમાં મળે તો એ ચોક્કસ ડૉક્ટરને બતાવો હોસ્પિટલમાં. તો એ ઝેરનું મારણ, એને જેને અમે એન્ટીડોટ કહીએ છીએ, તે ઝડપથી ડૉક્ટર ડિસિઝન લઈ શકશે અને ટ્રીટમેન્ટ આપી શકશે. ઘણીવાર તો એવા પણ રિલેટિવ્સ અમે જોયા છે કે હોસ્પિટલ આવીને ડૉક્ટરને પણ સાચી વાત ના કરે. ડૉક્ટરને તપાસવા દો અને પોતાની મેળે એમને ખ્યાલ આવશે. પણ એવું તમારો નિર્ણયમાં તમે તમારા સ્વજનની ટ્રીટમેન્ટમાં કિંમતી સમય ગુમાવી રહ્યા છો. અને ધીમે રહીને પાછળથી એકાદ સગું એવું બોલે કે હવે સાહેબને સાચી વાત કહી દો. આવું ક્યારેય ના કરતા. આત્મહત્યાનો પ્રયત્ન ક્યારેય બી છુપાવશો નહીં. પોલીસના ડરે, MLCના ડરે તમે માહિતી છુપાવશો, ટ્રીટમેન્ટમાં મોડું થશે અને તમે તમારા સ્વજનને ગુમાવી દેવાનો વખત આવશે. અને એક વખતે શારીરિક રીતે એ વ્યક્તિ કે બાળક કમ્પ્લીટલી રિકવર થઈ જાય ત્યાર પછી ઓલવેઝ સાયકેટ્રિક કન્સલ્ટેશનનો અને માનસિક રોગની એની સારવારનો હંમેશા આગ્રહ રાખો. અને એ સારવાર ઘણી લાંબી ચાલશે, એને કેટલા મહિના ચાલશે એ અમારે માટે કહેવું શક્ય નથી હોતું, પણ યોગ્ય રીતે માનસિક સારવાર બાદ વ્યક્તિ સંપૂર્ણપણે, બાળક પણ સંપૂર્ણપણે સાજો થઈ શકતો હોય છે. તો મિત્રો, આ થોડીક બાબતો 2 અગત્યના પાસાની મેં ચર્ચા કરી. એક હતી કે આપણી ગેરમાન્યતાઓ સ્યુસાઇડને લગતી અને આપણે શું કરવું અને શું ન કરવું. હવે પછીના જે બીજા અગત્યના વિષય છે તે મારી સાથેના બીજા મારા કલીગ ડૉક્ટર કમલેશભાઈ લેશે. છેલ્લે એક જ બાબત કહેવાનું મન થાય છે કે દરેક પ્રાણી માત્રની જીવવાની ઈચ્છા ખૂબ પ્રબળ છે. કોઈને મરવું નથી હોતું, એડલ્ટને બી નથી મરવું હોતું, ને બાળકોને શા માટે મરવું હોય? એ લોકોની સામે તો હજી આખી જિંદગી પડી છે. પરંતુ જે પરિસ્થિતિમાં એ બાળક છે, જે ઇમોશનલ ડિસ્ટર્બ પરિસ્થિતિમાં એ મુકાયેલું છે, એમાંથી એને રસ્તો નથી જડતો, અથવા તો એ પોતાની મેળે પ્રયત્નો કરે છે, એ પ્રયત્નો એના ઓછા પડે છે, ટૂંકા પડે છે અને પરિસ્થિતિ બદલાઈ નથી શકતી, ત્યારે ના છૂટકે એક લાસ્ટ રિસોર્ટ તરીકે એ વ્યક્તિ આત્મહત્યાનો નિર્ણય લે છે. અને આ આત્મહત્યાનો નિર્ણય તો શારીરિક મૃત્યુનો નિર્ણય છે. શારીરિક રીતે મૃત્યુ પામતા પહેલાં એ બાળક, એ વ્યક્તિ અનેકવાર માનસિક રીતે મૃત્યુ પામી ચૂકી હોય છે અને ત્યારબાદ એ શારીરિક મૃત્યુનો નિર્ણય લેતો હોય છે. અને એ નિર્ણય લેતા પહેલાં એના મન પર શું વીત્યું હશે એ માત્ર એ બાળક જ સમજી શકતું હોય છે. 10મા માળેથી કૂદવા તૈયાર થયેલો બાળક હોય કે પોતાની મમ્મીનો દુપટ્ટોનો ફાંસો બનાવીને લટકવા તૈયાર થયેલો બાળક હોય, એ કેટલી અસહ્ય માનસિક પીડામાંથી પસાર થયો હશે ત્યારે એ આ પગલું ભરવા તૈયાર થાય છે. એનો કોઈને અંદાજ નથી આવી શકતો હતો. અને એ વ્યક્તિ તો કદાચ આત્મહત્યા પછી આપણે ગુમાવી જ દઈએ છીએ, પણ એનો પરિવાર, એના સ્વજનો પણ એટલા જ વધારે પીડામાં મુકાતા જતા હોય છે.
એવું કહેવાય છે કે મોર દેન વન સાઉલ ડાઈઝ ઇન સ્યુસાઇડ. એક કરતાં વધારે આત્મહત્યા પછી મૃત્યુ પામતા હોય છે. તો મિત્રો, આવા બાળકોને, આવા પરિવારોને આપણે કંઈક રીતે મદદરૂપ થઈ શકીએ તે જ અમારા કાર્યક્રમનો આ હેતુ છે. તમે હજારો શિક્ષકોએ આ પ્રોગ્રામ સાંભળ્યો. તમારા અને અમારા પ્રયત્ન થકી કદાચ એક માત્ર બાળકને પણ જો આપણે બચાવી શકીએ ને, તો પણ આપણી આ આટલી મહેનતને અમે લેખે લાગેલું ગણીશું. કારણ કે ઈચ એન્ડ એવરી ચાઇલ્ડ ઇઝ પ્રેશિયસ એન્ડ એવરી ચાઇલ્ડ હેઝ અ રાઇટ ટુ લીવ એન્ડ ટુ ગીવ અ પીસફુલ એન્ડ હેપી લાઈફ ઇઝ ઇટ્સ અવર મોરલ રિસ્પોન્સિબિલિટી. થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર આરતી મહેતા, ખૂબ સુંદર માર્ગદર્શન મળ્યું, એકદમ સંવેદનશીલ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, એનું ખાસ ધ્યાન રાખવાની વાત. હવે આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ છીએ. આપને ફરીથી વિનંતી છે કે વિષયાંતર ન થાય અને માત્ર જે તજજ્ઞો અહીંયા ઉપસ્થિત છે એમના સબ્જેક્ટને લગતા પ્રશ્નો પૂછાય એનું આપણે ધ્યાન રાખીએ. તો પ્રશ્નોત્તરી શરૂ કરીએ છીએ. એક વલસાડથી પ્રશ્ન છે. યસ, નમસ્કાર સર. નમસ્કાર. મારો પ્રશ્ન એ છે કે ઘણી વખત ટીનેજર છોકરીઓ છોકરા સાથેના અફેરમાં મા બાપને બ્લેકમેલિંગ કરે છે અને મા બાપને એવું કહે છે કે તમે જો મને નહીં જવા દેશો તો હું આપઘાત કરીશ. તો એવા સંદર્ભમાં મા બાપે શું કરવું જોઈએ? ઓકે. આવી પરિસ્થિતિમાં ઘણી વખતે સમય માંગી લેવો એ સૌથી અગત્યની વસ્તુ હોય છે. પહેલું તો લીગલી તમે કહી શકો કે દીકરા આ ઉંમર જ નથી, સરકાર જ નથી પરમિશન આપતી 18 વર્ષ સુધી, તો અત્યારે કેવી રીતે કરી શકાય? અથવા તો એ છોકરો જ 21 વર્ષનો નથી, તો અત્યારે લીગલી જ તમારે માટે આ વસ્તુ શક્ય નથી. ધારો કે એ પરિસ્થિતિ બંને કદાચ મોટી ઉંમરના હોય, 18 અને 21 કરતાં, તો તમે એટલું એ લોકોને ચોક્કસ કહી શકો કે અત્યારે આપણે લાઈફની પ્રાયોરિટી નક્કી કરવી પડતી હોય છે. એક વખત તમે ભણી લો, તમારું એક બેઝિક ગ્રેજ્યુએશન બંને જણાનું પૂરું થાય પછી અમે ચોક્કસ તમારી આ તારો જે તે પાત્ર નક્કી કર્યું છે એના માટે અમે ચોક્કસ વિચાર કરીશું. બની શકે કે આ 17-18 વર્ષે લેવાયેલા જે નિર્ણયો હોય એ ઘણી વખતે બહુ મેચ્યોરલી લેવાયેલા નિર્ણયો નથી હોતા અને એમાં થોડોક સમય જો આવી રીતે માંગી લઈએ ટેક્ટફુલી, તો ઘણી વખતે બની શકે કે 2 વર્ષ પછી એ છોકરીને જ એ છોકરો ગમતો બંધ થઈ જશે અને આપણું કામ સરળ થઈ જશે. પરંતુ જેટલો વિરોધ જો પેરેન્ટ્સ તરીકે આપણે કરીશું કે નથી જ મળવાનું એને, તારે એની સાથે વાત નહીં કરવાની, કંઈ જ નહીં કરવાની, તો આ ઉંમર રિબેલિયસ ઉંમર હોય છે, વિદ્રોહી હોય છે. તમે કહેશો એના કરતાં એ લોકો ઊંધું જ કરવા ટ્રાય કરશે. એટલે બની શકે કે આટલા બધા બહુ સ્ટ્રોંગ રિજેક્શન ન કરો અને કંઈ પણ રીતે સમય એની પાસેથી બાય કરી લેવાની કોશિશ કરો. હવે પછીનો પ્રશ્ન ગાંધીનગરથી છે. ગાંધીનગર વાળા પ્રશ્ન પૂછે. હા, હવે મારો પ્રશ્ન એ છે કે બાળકો સ્કૂલમાં ગેરહાજર વધારે રહે છે અને એનો ઠપકો અમે આપીએ તો બાળકો આપણને કઈ જવાબ નથી આપતા અને કોઈક તો બાળકો સામે બોલે છે. શાળામાંથી બાળક જ્યારે ન આવ્યું હોય ત્યારે ખરેખર એવી કોઈક સિસ્ટમ હોવી જોઈએ કે પેરેન્ટ્સને એ જાણ થાય કે બાળક શાળાએ નથી ગયું. બની શકે કે પેરેન્ટ્સને મેસેજ પહોંચી જાય કે અમારું બાળક ઘરેથી નીકળ્યું છે અને શાળાએ નથી પહોંચ્યું, તો કદાચ શિક્ષકે ઠપકો આપવાની જરૂર નહીં પડે, એ ઠપકો ઘરથી મળી જ જતો હોય છે. પરંતુ વધારે અગત્યની વસ્તુ એ છે કે જાણવાની એ જરૂર હોય છે કે બાળક ઘરેથી નીકળ્યું છે અને સ્કૂલે નથી આવ્યું, તો એ બાળક ગયું છે ક્યાં? એ ડિસ્ટર્બ છે એટલે ક્યાંય જઈને બેસી રહે છે કે ક્યાં કોઈ ખોટી સંગતમાં છે, એ કોઈ બીજી જગ્યાએ ખોટા રસ્તે પડી ગયું છે, એ શોધવું વધારે જરૂરી હોય છે બાળકને ઠપકો આપવા કરતાં. એટલે બાળક સાથે ઠપકો આપવા કરતાં બેસાડીને શાંતિથી ટેક્ટફુલી વાત કઢાવવી. ઘણી વખતે બાળકના અમુક મિત્રો પાસેથી પણ ઘણી વખતે આપણને માહિતી મળી જતી હોય છે કે બાળક આવતું નથી તો જાય છે ક્યાં. તો ઘણી વખતે એ ઉપયોગી હોય છે કે ઠપકો આપવા કરતાં એની પાછળ કારણ જાણવાની કોશિશ કરો કે બાળક જાય છે ક્યાં. અને એમાંથી ઘણી વખતે સ્કૂલે નહીં આવવા કરતાં ઘણી વધારે ગંભીર સમસ્યાઓ એમાંથી નીકળી આવતી હોય છે. એટલે યુ હેવ ટુ બી રિયલી એલર્ટ. અને સ્કૂલમાં અનિયમિતતા, સ્કૂલે નહીં જવું, એ ગંભીર માનસિક બીમારી જેવી કે ડિપ્રેશનનું બહુ અગત્યનું લક્ષણ હોય છે. એ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. હવે પછીના પ્રશ્ન કરતા જસદણથી છે. તમારો પ્રશ્ન પૂછો પ્લીઝ. હા, નમસ્તે સર. મારો પ્રશ્ન એ હતો કે આપણે જે માધ્યમિક અને હાઈ સેકન્ડરીમાં જે વિદ્યાર્થીઓને આપણે છેલ્લે મનોવૈજ્ઞાનિકની વાતો આવી છે કે આત્મહત્યા કેમ કરે છે, પણ આપણે દર વર્ષે એવું કોઈ બની શકે કે એની કઈ કસોટી આવે
કે 6 મહિને એની ટેસ્ટ લઈ બાળકોને આપણો ખ્યાલ આવે, વિદ્યાર્થીઓને એનો રિપોર્ટ આપણે દર વર્ષે આપી શકીએ? એવું શક્ય બને ખરી? એવી કસોટીઓ આવી શકે કે ભાઈ બાળકોના મનમાં શું ચાલી રહ્યો છે? ઓકે, આ માટેની સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે. જો સરકાર પરમિટ કરે અને અનુકૂળતા હોય તો એ માટેની ટેસ્ટ બાળકોની આપણે કન્ડક્ટ કરી શકીએ. એમાંથી હાઈ રિસ્ક જે મેં તમને કેરેક્ટરિસ્ટિક્સ બતાવ્યા, એ કેરેક્ટરિસ્ટિક્સના પ્રશ્નો જ એમની પાસે હોય, એની એક ક્વેશ્ચનર એમને આપવામાં આવે અને એ જે જવાબો આપે છે એમાંથી હાઈ રિસ્ક બચ્ચાઓ, હાઈ રિસ્ક બાળકો, એમને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ અને શક્ય હોય તો એમનું ગ્રુપ કાઉન્સેલિંગ, ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ વગેરે પણ થઈ શકે. એમાં એક વસ્તુ એવું ઉમેરું કે આપણે જે બાળકોની આરોગ્ય તપાસણી કરાવીએ છીએ એમાં મનોવૈજ્ઞાનિક બાબતો આ વર્ષથી થોડી ઉમેરવામાં આવી છે. મને લાગે છે કે આવનારા સમયમાં આપણે આ વસ્તુ એમાં ઉમેરીશું. હવે પછીના પ્રશ્ન કરતા બારડોલીથી છે. બારડોલીથી પ્રશ્ન પૂછો આપનો. મારો પ્રશ્ન એ છે કે અત્યારે તમારા જે વાર્તાલાપમાં જે આપણે જનરલી આપણે શિક્ષકો, આચાર્યો, સંચાલકો એ બધાનું આપણે તારણ કાઢીએ છીએ આત્મહત્યાનું, તો મારું એવું માનવું છે કે એના કરતાં પણ વધારે આ ટીવી ચેનલો, પછી પિક્ચરો, સિરિયલો, આવું બધું ન્યૂઝપેપર ને આ બધું નોનસેન્સ ચાલે, એ બધું આ બાળકને આત્મહત્યા માટે જવાબદાર નથી લાગતું તમને? જે જવાબદાર છે એને કંઈક આપણે ટ્રેન કરીએ, જે જીવંત છે, જે કંઈક પોતે પરિવર્તન કરી શકે એમ છે, તો એનું કંઈ થઈ શકે એમ છે, તો એની માટેની આ તાલીમ છે. ટીવી કે વર્તમાનપત્રો કે એને આપણે બંધ કરવા જઈ શકતા નથી. એમાં હું એક વસ્તુ એવું ઉમેરીશ કે બાળકને આપણે શિક્ષણ આપીએ છીએ, મા બાપ અને શિક્ષકો બધા જ, અને બાળકને ઘણા પ્રકારની ઇન્ફ્લુઅન્સ, ઘણા બધી વસ્તુઓ, પ્રભાવ, ઘણા બધા અનુભવો બાળકને થતા હોય છે અને એ અનુભવોમાંથી બાળક કેવી રીતે શીખે અને જીવનમાં કેવી રીતે સક્ષમ બને એ આપણું શિક્ષણ છે. એટલે ટીવીનો ઉપયોગ કેવી રીતે કરવો કે નહીં કરવો, કે એની શું આડઅસરો છે, એના શું ભય છે, એ બધી વસ્તુ સમજાવી એ પણ મા બાપ અને શિક્ષકની ફરજ છે. એટલે આપણે આ કે પેલું જવાબદાર છે એના કરતાં મા બાપ અને શિક્ષક તરીકે એક બાળક 20 વર્ષનું થાય ત્યાં સુધી આપણે એને કેળવવાનું છે અને એમાં આપણે શું જવાબદારી લઈ શકીએ એનો આપણે વિચાર કરવો પડે. હવે પછીના પ્રશ્ન કરતા વલસાડથી છે. વલસાડથી પ્રશ્ન પૂછો આપનો. હેલો, મારો પ્રશ્ન છે, હું જ્યાં જોબ કરું છું ગામ છે અને મારું રહેવું છે પણ ગામ છે. આ બંને ગામોમાં જે આપઘાતના કિસ્સાઓ બન્યા છે ભૂતકાળમાં એ લગભગ છોકરીઓના બન્યા છે. તો એવું કેમ બને છે કે છોકરીઓ વધારે કરે છે? એ શું સાચું છે? અને જો સાચું હોય તો છોકરીઓ કેમ કરે છે? તો એ બાબતે પ્રકાશ પાડવા જોઈએ. તમારી માહિતી થોડે ઘણે અંશે સાચી છે. સ્ત્રીઓમાં આત્મહત્યા કરવાનું પ્રમાણ વધારે હોય છે. એને માટે ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે. એની પર્સનાલિટીથી માંડીને એનો ઉછેર, ઘરમાં કઈ રીતની માનસિકતા છે, એની પોતાની માનસિક પરિપક્વતા કેટલી છે, અથવા તો ઘણી વખતે છોકરીઓના આત્મહત્યાના બનાવો પાછળ સેક્સ્યુઅલ એબ્યુઝ એક મોટું કારણ હોય છે કે જેના વિશે કદાચ સમાજમાં આપણને ખબર જ નથી પડતી અને એ કોઈને કહી ના શકે અને સહન ના કરી શકે એટલે કદાચ આત્મહત્યા કરી બેસતી હોય છે. પણ ભલે સ્ત્રીઓમાં આત્મહત્યાનું પ્રયાસનું પ્રમાણ વધારે હોય, પણ જ્યારે મેલ્સમાં એટલે કે પુરુષો જ્યારે આત્મહત્યાનો પ્રયાસ કરે છે ત્યારે વધારે મૃત્યુ પામવાના ચાન્સ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે હોય છે. એટલે આ એક સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વસ્તુ છે. જેટલા બનાવો બને છે એના તારણ પરથી નીકળેલું છે. એટલે ઘણા બધા કારણો સ્ત્રીઓ માટે બહુ સ્પેસિફિક હોય છે અને સ્ત્રીઓ માટે એક બીજું ડોમેસ્ટિક વાયોલન્સ, ઘરેલું હિંસા અને જેવા દહેજ જેવા સામાજિક ઇસ્યુઝ પણ વધારે હોય છે જે પુરુષોને એટલા બધા નથી સ્પર્શતા હોતા. એટલે સ્ત્રીઓ માટે પ્રયાસ જે વધારે થાય છે એના માટે કદાચ સાયકો, સોશિયલ અને ઇમોશનલ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે. એક વસ્તુ કહું કે અત્યારે અમે જે જીવન આસ્થા હેલ્પલાઇન છે એમાં ગયા અઠવાડિયે જ અમે 2 દિવસે જ અમે એક કેસ હેન્ડલ પૂરો કર્યો. એક એટલે ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ એ બહુ જ મહત્ત્વની બાબત છે અને શિક્ષકો ખાસ ધ્યાન આપે. 1/3 છોકરીઓ સાથે ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ થાય છે અને 1/6 છોકરાઓ સાથે ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ થતું હોય છે. એટલે એની પણ અવેરનેસનું ઘણું બધું મટીરિયલ આપણી પાસે છે. અને એક કોમલ કરીને સીડી છે ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ, મતલબ નાનકડી ક્લિપિંગ છે 10 મિનિટની, એને બહુ જ સરસ છે. એટલે શિક્ષકો પણ જુએ અને બાળકોને એ બતાવે. અત્યારે અમે જે કેસ હેન્ડલ કરી રહ્યા છીએ કર્યો અમે હમણાં, એ વિદ્યાર્થીની 24 વર્ષની, અને એને બચપણનું ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝની એવી જબરજસ્ત અસર
કે રોજ પોતાના શરીર ઉપર કટ મૂકતી હતી. આજે 1 અઠવાડિયાનું કાઉન્સેલિંગ પછી અમે ટેલિફોનિક કાઉન્સેલિંગની વાત કરું છું, 1 અઠવાડિયાના કાઉન્સેલિંગ પછી આજે વિદ્યાર્થીની કોલેજ જતી થઈ ગઈ છે. એટલે આ જીવન આસ્થા હેલ્પલાઇન પણ બહુ ઉપયોગી થાય. એટલે તમારે ત્યાં આવું કોઈ ડિસ્ટર્બ વ્યક્તિ હોય ને તમે હેન્ડલ નથી કરી શકતા તો તમે આની મદદ લો. નેક્સ્ટ પ્રશ્ન કચ્છથી. હા બે હેલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર. હેલો. નમસ્કાર. નમસ્કાર, આગળ વધો. હા, મારો પ્રશ્ન એ છે, કદાચ વિદ્યાર્થી છે એ જ શિક્ષકને ખાલી ધમકી આપે તો કે મને મારું છે આત્મહત્યા કરવું છે, તો એના માટે શું સૂચન છે તમારું સાહેબ? એ પ્રશ્ન પૂછવું હતું. આપણને એવું લાગતું હોય કે આ વિદ્યાર્થી માત્ર ધમકી આપવા માટે જ કદાચ પ્રયત્ન આત્મહત્યાનો વાત કરે છે, તો પણ આ ધમકીને અવગણવી જોઈએ નહીં. ભલે એ કદાચ સાચી રીતે પ્રયત્ન કરે કે ન કરે, પરંતુ એ બાળકને એકલા બોલાવીને એ શા માટે આવો વિચાર કરે છે એ વિશે થોડીક વાત કરવી જરૂરી હોય છે. ઘણી વખતે ધમકીના સ્વરૂપે બાળક જ્યારે આત્મહત્યાનો વિચાર કરે એ વસ્તુ પણ બતાવે છે કે એ સાયકોલોજીકલી એટલો સ્વસ્થ નથી. એ તમારી ધમકીને એ નથી મેચ્યોરલી હેન્ડલ કરી શકતો. ક્યાં આપણું રિએક્શન બહુ વધારે સ્ટ્રોંગ છે કે જે બાળક નથી સહન કરી શક્યું, અથવા તો એની પોતાની કોપિંગ સ્કિલ્સ નથી કે જે ભલે નાનકડો ઠપકો હોય છતાં એને નથી સહન કરી શકતો. તો સ્કૂલમાં જો કાઉન્સેલરની સગવડ હોય તો આવા બાળકને કાઉન્સેલર પાસે મોકલો, અથવા તો એના પેરેન્ટ્સને બોલાવો, અને આજુબાજુમાં જ્યાં પણ અવેલેબલ કાઉન્સેલિંગ સર્વિસીસ હોય કે સાયકિયાટ્રિસ્ટની સર્વિસીસ અવેલેબલ હોય ત્યાં આ બાળકને ચોક્કસ તમે માર્ગદર્શન આપીને એ બાળકને આગળ મોકલો. કારણ કે એ ધમકીનો જો પ્રયત્ન હશે, ધમકી પણ આપતો હશે, તો અજાણતામાં એની ધમકી સાચી પડી શકતી હોય છે. એટલે એનાથી ડરવાને બદલે આ વસ્તુને એઝ અ ટીચર વધારે મેચ્યોરલી હેન્ડલ કરવી વધુ જરૂરી હોય છે. એમાં બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે ઘણીવાર ધમકીને કન્વર્ટ કરે, એટલે ડરાવવા માટે ફોર એક્ઝામ્પલ એટેમ્પ્ટ કરે છે, અને બાળકની અણઆવડતના કારણે એક સંપૂર્ણ આત્મહત્યામાં પરિણમે એ પણ શક્યતા રહેતી હોય છે. હવે પછી પલસાણા સુરતથી પ્રશ્ન છે. પ્રશ્ન રજૂ કરો તમારો. હા, મારો એ પ્રશ્ન છે કે આપણે આ બધું અત્યારે ચર્ચા કરીએ છીએ, આપણને વિચાર એવું લાગે છે કે અત્યારના જ પ્રોબ્લેમ છે, પણ આ પ્રોબ્લેમ અનાદિકાળથી ઇવન 5000 વર્ષ પહેલા ઇવન કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં પણ અર્જુનને આ પ્રશ્ન હતો. ભગવાન સાક્ષાત ત્યાં ઉભા હતા ત્યારે, અને એને પણ મરવાનો વિચાર થઈ ગયો હતો કે હું મરી જાઉં એના કરતા. તો એમાં ભગવાને યુનિવર્સલ જે સનાતન ધર્મનું આપણું ભગવદ્ ગીતા એ આપણું પુસ્તક છે, એમાં ભગવાને સોલ્યુશન આપ્યું ભગવદ્ ગીતાના આધારે. તો આપણે એનો સહારો લઈને આ દુનિયાને હેલ્પ નહીં કરી શકીએ? તમારી વાત સાચી છે. જે ધર્મોમાં આત્મહત્યાનો નિષેધ ફરમાવવામાં આવ્યો છે એ ધર્મની ભાગ્યે જ કોઈ વ્યક્તિને અમે આત્મહત્યા કરતી જોઈ છે. એટલે ભલે ધાર્મિક અવલંબન હોય, સ્પિરિચ્યુઅલ એંગલ હોય, કોઈ પણ રીતે વ્યક્તિને જીવવા માટે આપણે એને કન્વિન્સ કરી શકાય, એમાં કશું જ ખોટું નથી હોતું. પણ ઘણી વખત એવું હોય છે કે પરિસ્થિતિ એટલી બધી ગંભીર હોય છે કે તમે સ્પિરિચ્યુઅલ ડાયમેન્શનને જો હેન્ડલ કરવા જાઓ તો એ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ જ નથી હોતી, એ રિયાલિટીના કે વાસ્તવિકતાના ટચમાં જ નથી હોતા કે એ આ બધી સ્પિરિચ્યુઅલ વાતોને સમજી શકે, ગ્રહણ કરી શકે અને એને પ્રમાણે પોતે વર્તન કરી શકે. એક નોર્મલ વ્યક્તિ સાથે સ્પિરિચ્યુઅલ વાતો કે ઉપદેશાત્મક વાતો થોડીક ઉપયોગી થઈ પડતી હોય છે, પણ જ્યારે વ્યક્તિ ઓલરેડી પોતે બહુ જ ડિસ્ટર્બ હોય છે ત્યારે આ પ્રકારની એકલી ઉપદેશાત્મક વાતો ઘણી વખતે નથી કામ લાગતી હોતી. એને સાયકેટ્રિક ટ્રીટમેન્ટ, કાઉન્સેલિંગની જરૂર પડતી જ હોય છે. પછીના તબક્કે તમે ટ્રીટમેન્ટમાં એના કાઉન્સેલિંગમાં સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન એડ ચોક્કસ કરી શકો. આપના પ્રશ્નમાં જ આપનો જવાબ છે કે એ વખતે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ મળી ગયા એટલે એણે એ ન કર્યું. આપણે એ જ આધુનિક વ્યવસ્થા ઊભી કરવાની છે કે જે આવા અર્જુન છે એને સલાહકાર તરીકે શ્રી કૃષ્ણ પૂરા પાડવા. ભગવાન શ્રી કૃષ્ણને જો આપણે સૌથી પહેલાં સલાહકાર માનીએ તો, અને આ એ જ પ્રયત્ન છે.